નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું છું આમિર ભગત. તાજેતરમાં જીએસટીના દરોમાં ઘટાડો થયો છે તે સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે પ્રેસિડેન્ટ હોન્ડાઈના ચેરમેન સુરેશભાઈ દેરાઈ. તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. સુરેશભાઈ, સૌ પ્રથમ તો આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે. જીએસટીમાં કેટલો ઘટાડો થયો છે અને તેના ફાયદા કેટલા ગ્રાહકોને? ભારત સરકારે જે જીએસટી 2.0 જે ઘટાડો કર્યો છે, રિફોર્મ કર્યું છે, એની અંદર ઓટોમોબાઈલ ક્ષેત્રને ઘણો ફાયદો થયો છે અને કસ્ટમરોને બી ઘણો ફાયદો થશે. મારા ખ્યાલથી લગભગ એક ગાડી પર 60,000 થી 70,000 રૂપિયા જીએસટીનો બેનિફિટ મળશે. કસ્ટમરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 22 તારીખ જેવું આવે અમે ડિલિવરી લઈએ. અને નવરાત્રિ બી આવી રહી છે અને દિવાળી બી આવી રહી છે, એટલે બુકિંગોનો ફ્લો વધ્યો છે. અને ભારત સરકારે જે માનનીય પ્રધાનમંત્રીએ જે નરેન્દ્ર મોદી સાહેબે જે પહેલ કરી છે એને અમે સરાહીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કસ્ટમરનો ફ્લો બી વધ્યો છે અને 22 તારીખની રાહ બી જોવાય છે અને જીએસટીમાં સારો એવો બેનિફિટ છે. ડીલરોને બી ઘણો ફાયદો થશે, જેનાથી ગાડીઓનું ઉપાડ વધશે. ગઈ વર્ષની સરખામણીએ આ વર્ષે કેટલો વધારો થયો છે ગ્રાહકોમાં? ગયા વખતે બુકિંગની લગભગ 10% વધારો અત્યારે દેખાઈ રહ્યો છે બુકિંગમાં, અને ડિલિવરી સમજી લો ને કે 10 થી 15% વધારો થશે. મને એવું લાગી રહ્યું છે અત્યારે જે સિચ્યુએશન છે, ગ્રાહકોની જે દિલચસ્પી છે અને ઇન્ટરેસ્ટ છે ગાડીઓનું લેવામાં, તો મારા ખ્યાલથી 10 થી 15% ગ્રોથ થશે. અચ્છા, એવું લાગી રહ્યું છે કે લોકો રાહ જોઈ રહ્યા છે 22 તારીખની કે ભાવ ઘટે અને પછી અમે કાર લઈએ. હા, લોકો રાહ જ જોઈ રહ્યા છે. હજુ બુકિંગો લોકોના આવવાના બાકી છે. હજુ 22 તારીખે જે પરફેક્ટ જીએસટીનું ઇફેક્ટ કેટલી પડે છે એના માટે બી કસ્ટમરો રાહ જોઈ રહ્યા છે.